સાહેબ બોધી રહ્યો નહીં થોડીક વાર લાગશે પણ આ મજા રહે ને સારું બહુ જમ શકે જો લડાય મેં વિડીયો માં છે ને બેન ને આવી જાય બ્લોગમાં તમે ફિરકી છો પણ ફિરકી છો ડાયરેક્ટ છેડે ફિરકી પેલા ધાબા પર જુઓ ખાલી હરિયા ઓર અને નડિયા મેં ખુદ ત્રણ નડિયા ફોડ્યા છે તમે ચેલા ફોડ્યા બનાજી હે ચાર જેવો નડિયા અમને ફોડ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો યાર આપણા વ્લોગ જોતા બધા મજામાં જોઈએ બરોબર. પહેલાં તો બધાને જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ અને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ બરોબર. તો મિત્રો આજે છે ઉત્તરાયણ, પણ આપણે જાગ્યા છીએ મોડા, મતલબ 9 વાગ્યા જાગ્યા છીએ બરોબર. અને જાગીને તો હજુ ખાલી બ્રશ જ કર્યું હોય. તો ચાલો પહેલાં ચા પાણી કરી લઈએ, પછી નાઈ બેન ફ્રેશ થઈને પછી ધાબે ચડીએ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી તો મિત્રો આપણે નાઈ બેન ફ્રેશ થઈને ધાબા પર ચડી ગયા બરાબર. અને પતંગ ચગે છે થોડા થોડા. જો અમારે કાળુભાઈ મારા માટે કમનું બધે છે. અને અમારે જસી આવી છે હોસ્ટેલમાં હી. અને અમારે હિમાંશી પેટ્રોલ લોટ છે. રાહુલ મલિંગા જો પતંગ ચગે છે બરાબર. જો માહોલ ગરમ છે બધા ધાબા પર. પણ આ જ્ઞાની બેન ડીજે બંધ કરેલો, ડીજે બીજો એક ધાબા પર દેખાતું છે નહીં. તાણે જો પાલા તો દેખાય અમારા ગામમાં બરોબર. સાહેબ બોધી રહ્યો નહીં થોડીક વાર લાગશે પણ આ મજા રહે ને સારું બહુ જમ શકે એવું નગર ભાઈ ખરાબ ઉપર ચડ્યો હું. ચાલો ગાઈસ કન્ટિન્યુ. આ છે અમારે વિદ્યા એના દેખાય. ચાલો કપાઈ સમજી બેઠા અમારા જયદીપ ભુવાજી પતંગ ચગાવે છે. ના કાળો ભાઈનો વારો આવ્યો હોય. કાળો ભાઈ હાલે કપી જવાનું. કેટલા પતંગ દેખાતો નહીં. કયો પતંગ? વાદળી. એમાં મલિંગાનો પતંગ તો ચકતો જ નહીં. આ ભુવાજીને ચકતો નહીં. મારો વારો કપી જો હેમાંજી ચગાનો પતંગ. હેમાંજી પતંગ ચગાવવાનો. તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા બહાર, કારણ કે આપણે વરના બે તૈયાર છે. અને બધા છોકરા એટલા ચડી ગયા છે. જો ખાલી ચોન કોઈ લઈ જવાનું નહીં, કારણ કે મારું નક્કી નહીં મચ્છો ઉતરણ કરવા જવું બરોબર. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી છે ને બંકો નીકળી ગયો છે આપણે વરના બે રહીને બરાબર. જવાનું હોય થોડું બહાર, કારણ કે બહાર તૈયાર મજા આવે એવી હતી નહીં. પછી નીકળી ગયા થોડા ઉતરણ કરવા માટે આપણે બહાર બરાબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. આપણે જોઈ જવાનું હોય તમને આગળ બતાવી જ દઈશું. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. જો લડાય મેં વિડીયોમાં છે ને બેન ને આવી જાય બ્લોગમાં. શેડા જોઈન્ટ કરો. જો ચાકાવાળી લડાઈ છે બે. હા જો અમારે પકો કાપ કાપ ખેંચ 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 ખેંચજે ખેંચજે. પછી દેખાતા નહીં સુધી અમારા જો ને પતંગ ચગાવવા માટે બરોબર સ્પેશિયલ. જો બંકા ખેંચે છે એટલે ફિરકી છો પણ ફિરકી છો ડાયરેક્ટ છેડે ફિરકી પેલા ધાબા પર જુઓ ખાલી હરિયા ઓર. જો બધું આપણે ઠેક ટોચ ઉપર ચડી ગયા. અમદાવાદ જુઓ આખું ગમ દેખાય હોય નો. હા બરાબર છે કમન બધે. અને નડિયા મેં ખુદ ત્રણ નડિયા ફોડ્યા છે. તમે ચેલા ફોડ્યા બનાજી? હે ચાર જેવો નડિયા અમને ફોડ્યો, ત્રણ જેવો મેં ફોડ્યા બરોબર. અને બીજા બધાને અલગ અલગ ફોડે છે, વાત અલગ છે. જો ચાલો કન્ટિન્યુ. પતંગ જોડે જગ્યાએ પણ અમે થોડા આગળ પડી જાય બરોબર. અને બધા પતંગ જગ્યાએ પહાડ, તો એટલે મજા ઓછી આવે યાર, કારણ કે પાછળ તો મજા ઓર આવે. જો મિત્રો આપણે બીજા લોકેશન ઉપર કબન બધા ફટાફટ કબન બધા
અને આર્યા ઘોસડા છોડામાં જ પડ્યા હે છૂટેક નહીં ના દોડ કરી અને અમારા મયુર ભાઈ કબર બોધે ને હવે ફાઇનલી કબર બોધી રહ્યા છે અને હવે ચકા પતંગ પતંગ બહુ દેખાતા નહીં મંદિરનો માહોલ છે બરોબર પણ બરાબર પતંગ નહીં બાકી આપણે આગળ લોકેશન પર પતંગ મજબૂત શકતા હતા બરોબર બાકી જો આ બધી આપણી વરના પીવી પડી એ તંબા કાઢી કાઢી આપણી કાઢી કાઢી થોડી ભેગી થઈ તો થોડી જાવ થોડી નહીં કે પેલ બાજુ પણ માહોલ ગરમ લાગે પતંગ હારા હે દોરી હારી હે પણ અમને ચગાવતા નહીં આવડતું લાગતું ચગાવતા કાપી જાય યાર આ ચીલે બધા માણસો કાપી જાય બરાબર શું કરવાનું જોઈ ગયો અમે થોડા પડીએ આગળ શું કહેવાય બોલ સાચી વાત હે હે દોડી હારી હે પતંગ હારા હે કેટલા પતંગ કપાઈ રહ્યા તમે અત્યાર સુધીમાં તમને જેવી ખુશી થઈ તો હું ખુશ છું અને માં સંજય ભાઈ જો પેલા એલો પતંગ સગાયો હોય હવે દામાંથી દા કપાઈ જાય તો હું ખુશ છું એમ હે જોઈએ ધોરી સગાઈ કેટલી કાપે હે ના ધોરી ધોરી ચકલા કોઈ દી બાદ ના બને સંજુ ચાલો ફાઇનલી મિત્રો હવે ને આપણે પતંગ ચકાઈને નીકળી ગયા છીએ ઘર બાજુ બરાબર કારણ કે આ થઈ ગયું બહુ મોડું જોઈ શકો છો તમે મતલબ હોજ પડી ગઈ આવું હોજના 6 વાગી ગયા તો હવે આપણે નીકળ્યા ઘર બાજુ તો ચાલો મિત્રો કન્ટેન એ બનાવી છે બરાબર ફાઇનલી મિત્રો તો આપણે ઘરે આવી ગયા છીએ બરાબર અને હવે બેસી જઈએ જમવા માટે જમવામાં જો બાજરીનો રોટલો છે મંચુરિયન છે પછી લાડવા છે દૂધ છે શાક છે ખીચડી છે કેટલું બધું બનાવ્યું કારણ કે અમારે આ વિદ્યાને હે ને બહુ ભાવે છે મંચુરિયન જો આખે થાળી લઈને બેઠી છે અમને હાલતી નહીં બરાબર જો અમારા હિમાંશી એ શું કરે હે શું કરે જો અમારા વેદાંશને આવી ગયા અને આ છે સંધ્યા ચાલો કન્ટિન્યુ આ અમારે પ્રિયંકા ચાલો બીજું કઈ નહીં કેવું ફાઇનલી મિત્રો આપણે ખાઈ બને હવે છે ને આરામ ઉપર આવી ગયા બરાબર અને અમારે સંધ્યા નથી કે ચાલો ફરવા જવાનું જો મહેંદી ભરાય તારે અને મહેંદી આર્ટિસ્ટ છે અમારી પ્રિયંકા બેન આવડે મહેંદી ભરતા લપેડો કદે સાર છે જો પાટણ જવાનું કે પાટણ તારી પાટણ અને મારા જે એક વિદ્યા કહે ને આખો પલંગ રોજ હોય અને ધીસ ઇઝ માય ફન અમારે તો હજુ ખાય તો ચાલો મિત્રો આજનો બ્લોગ એ સુધી અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બરાબર બાકી ચાલો મળીએ કાલ નવા સાથે બાય બાય મિત્રો હા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચાલો